આપણા દેશમાં લોકોના જીવની કિંમત ફક્ત એક કોડીની થઈ ગઈ છે। ભાવનગરથી અમદાવાદને જોડતા નવા બનેલા શોર્ટ રૂટ પર હમણાં જ એક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માટે બનેલા નેશનલ હાઈવે પર એક કાર એવી રીતે દોડી રહી હતી જાણે તે કોઈ વાહન નહીં પણ મોતનું મોડેલ હોય। કારની અંદર માણસો ખચોખચ ભરેલા હતા અને છત પર સામાનનો ગંજ ખડકાયેલો હતો। હવે સવાલ એ થાય છે કે આવડી મોટી બેદરકારી છતાં આપણું તંત્ર કેમ આંખ આડા કાન કરીને બેઠું છે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। આ દ્રશ્યો જે તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો એ કોઈ સર્કસના નથી પણ અમદાવાદ ભાવનગર હાઈવેના છે। આ જે ગાડી જઈ રહી છે એ ગાડીમાં ન ફક્ત જે બેઠા છે તેમના પરંતુ તેમના પરિવારના જીમે કેવી રીતે જોખમમાં મુકાઈ રહ્યા છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। એક સામાન્ય કાર જેમાં માંડ 5 થી 7 લોકો બેસી શકે તેમાં ક્ષમતા કરતા બમણા માણસો અને છત પર જાણે આખું ઘર સામાન રૂપે બાંધી દેવાયું છે। નેશનલ હાઈવે પર જ્યારે વાહતા હોય ત્યારે સહેજ પણ સંતુલન બગડે તો સેકન્ડના 10મા ભાગમાં આખી કાર રમકડું બનીને હવામાં ફંગોળાઈ શકે છે। પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ, પછી આગળ વાત કરીએ। અહીં તમે જોખમથી ભરેલા દ્રશ્યો જોયા। હવે સવાલ માત્ર આ વાહન ચાલકનો નથી, સવાલ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ છે। હેલ્મેટ ના પહેર્યું હોય કે સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો શહેરોના 4 રસ્તા પર ઉભેલી પોલીસ કેટલું ફટાફટ મેમો ફાડી દે છે, પણ હાઈવે પર જ્યારે આ પ્રકારે નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડે છે ત્યારે આખી વર્દીધારીઓની જે ટીમ છે એ ક્યાં ગાયબ થઈ જતી હશે? શું હાઈવે પર પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થાય છે? આપણે કદાચ ભૂતકાળના એ દર્દનાક અકસ્માતોમાંથી કાંઈ જ શીખવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે। જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે, અનેક લોકો મરશે, પછી તંત્ર સફાળા જાગશે। જેમ દિલ્હીમાં આગ લાગી અને ગુજરાતમાં હોટેલો તપાસ થવા માંડી, એમ હવે કોઈ મોટી રોડ દુર્ઘટના થશે પછી આ વાહન ઓવરલોડની સમસ્યા તેમના ધ્યાને આવશે। તંત્ર અને જનતા કદાચ એ ભૂલી ગયા છે કે ઓવરલોડ વાહનો પલટી જવાથી ભૂતકાળમાં નિર્દોષ બાળકો અને મહિલાઓએ જીવ ગુમાવ્યા છે। શું તંત્ર હજુય કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? નિયમો માત્ર દંડ વસૂલવા માટે નથી હોતા, નિયમો જીવ બચાવવા માટે હોય છે। જો જનતા પોતે પોતાના જીવની કિંમત નહીં સમજે અને પોલીસ તંત્ર માત્ર હાઈવે પર વાહનો પસાર થતા જોયા કરશે તો આવા રોડ આપણને મંજિલ સુધી નહીં પણ સીધા સ્મશાન સુધી પહોંચાડશે। જે નિયમો છે એ નિયમોની બદલે ફક્ત એમને રોકવાના, દંડ વસૂલવાનું એવું ના હોવું જોઈએ, પરંતુ હકીકતમાં એ નિયમોનું પાલન થાય અને લોકોના જીવ બચે એ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ। હવે એ વ્યવસ્થા ક્યારે ઊભી થાય છે તો ખબર નહીં, પણ જોવાનું એ રહેશે કે આ વિડીયો વાયરલ થયા બાદ ભાવનગર અને અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગે છે કે પછી આ કુંભકર્ણની નિંદ્રા હજુ ચાલુ રાખે છે। આ આખો વિડીયો જોયા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? આ કોઈ પહેલો વિડીયો નથી, આવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે અને કદાચ હજુ આવા વિડીયો સામે આવશે જેમાં આ ઓવરલોડની સમસ્યા આપણને જોવા મળશે। એ પછી વાહનો હોય કે પછી બોટ હોય, આ પ્રકારે આપણે ઘટનાઓ જોઈ છે અને ઓવરલોડના કારણે મોત થતા પણ જોયા છે। અવારનવાર આવા સમાચારો અમે બતાવતા હોઈએ છીએ, તેમ છતાંય તંત્ર જાગતું નથી। હવે ફરી એકવાર આ વિડીયો સામે આવ્યા બાદ તમને શું લાગે છે, હવે તંત્ર જાગશે અને આખી ઘટનાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।